જ્યાં વ્યાપક વ્યાપ્ય નામ કાર્ય અને વ્યાપક નામ તે કાર્યનો રચનાર કરનાર એવો જ્યાં સંબંધ હોય ત્યાં કર્તા કર્મ સંબંધ સંભવે. આવું જ્યાં વ્યાપ્ય એટલે કાર્ય અને આ રચનાર આત્મા એવું વ્યાપક સંબંધ હોય ત્યાં કર્તા કર્મ સંભવે. ત્યાં વ્યાપક થી કર્તા અને વ્યાપ કાર્ય થયું છે તેનું કર્મ. સમજાણું કાંઈ? જેવા શરીરનું હાલવું ચાલવું છે એ આત્માનું કામ નથી એમ સિદ્ધ કરે છે. કેમ કે આ અવસ્થા છે તે વ્યાપ્ય છે અને તેનું વ્યાપક તો એ પરમાણુ છે, એના રજકણો. એ રજકણો વ્યાપક કરતા થઈને તેનું હલવું ચલવું કામ કરે છે. આત્માનું એ કર્મ નથી, આત્માનું કાર્ય નથી. સમજાણું કાંઈ? આ દુકાનના ધંધા થોડે બેઠો હોય છે ને, પછી થાય ને કૂતરના પડકા દડા કે જે કઈ હાકર કે વેતન થાય એ બધા કામ થાય છે. આમ જવા આવવાની ક્રિયા એ વ્યાપ્ય, એ વ્યાપનો વ્યાપક તો એના રજકણો છે. આત્મા એ વ્યાપ કર્મ ને કરતો નથી. એમ આ વસ્તુની સ્થિતિ પરમેશ્વર સિદ્ધ કરે છે. એ છે આવી રીતે જ્યાં આ રીત કઈ વ્યાપ્ય કાર્ય અને વ્યાપક કરનારો એવો જ્યાં સંબંધ હોય ત્યાં કરતા કર્મ સંબંધ સંભવે છે. જ્યાં વ્યાપક સંબંધ નહીં ત્યાં કરતા કર્મ સંબંધ હોઈ શકતો. સમજાય છે કાંઈ? એક પણ ન્યાય વિતરાગે કરેલો સમજે ને તો એનો નિકાલ થઈ જાય. પણ એક કે ન્યાય સમજવો નથી ને એમને આંધળી દોડે હા કે રાખ્યો જનાદીનું એમ કહીને તો પોતાનું કાર્ય પોતે કરે ને પરના કાર્ય પર કરે એટલે અનંત ચીજો સિદ્ધ થઈ ગઈ. પૃથક અનંત ચીજો છે. તો તે પ્રત્યેક પદાર્થ પોતાની વર્તમાન હાલતની અવસ્થા રૂપી વ્યાપ્ય એનું કાર્ય એનો એ પરમાણુ આદિ જીવ દ્રવ્યાદિ કરતા ને કર્મ વ્યાપકમાં હોઈ શકે છે. એમ કરીને પોતાનું વ્યાપક પોતાનું કરતા કર્મ પોતાનું પરનું કરતા કર્મ એટલે અનંત વસ્તુ પણ સિદ્ધ કરી દીધી. સમજાણું કાંઈ? એ છે કે બોલવાના રજકણું છે ને આ અવાજ ઉઠે છે જડ છે. એ અવાજની વર્તમાન અવસ્થા તેનું વ્યાપ્ય છે, તેનું કર્મ છે અને પરમાણુ તેના વ્યાપક નામ કરતા છે. આત્મા તે વાણીની પર્યાયનો કરતા નથી. મૂંડ માને છે તે મિથ્યાદ ભાવનો કરતા થાય છે. સમજાણું કાંઈ? કેમ કે મિથ્યાદ ભાવ એનું વ્યાપ્ત થાય છે. પણ વાણીની ભાષાની પર્યાય આત્માનું વ્યાપ કર્મ થાય છે એમ સમજાણું કાંઈ? બરાબર છે આ છોટલભાઈ? એમ કે છે ભાઈ પરની જે અવસ્થા દયાની થઈ શરીરને જીવનું ટકવું એની અવસ્થાનું વ્યાપ્યનો કરતા એ દ્રવ્ય છે. શું નહીં? તારાના દયાનો ભાવ થયો શુભ એ તારું કાર્ય નહીં વ્યાપ નહીં એનો તું કરતા. ઓલી દશાનો કરતા નહીં. સમજાણું કાંઈ? મંદિરની રચના થઈ, મંદિરની રચનાની પર્યાય થઈ એ વ્યાપ્ય એનું વ્યાપક પરમાણુ દ્રવ્ય છે. તારામાં શું થયું? તારો ભાવ શુભ થયો કે આ હોય તો એ શુભ ભાવ રાગ છે, એ તારું વ્યાપ છે, એ તારું કાર્ય છે, એનો કરતા આત્મા છે. એ રાગનો કરતા મંદિર થયું માટે રાગ થયો એમ નહીં, રાગ થયો માટે મંદિર થયું એમ નહીં. સમજાણું કાંઈ? શું કે છે?
જ્યાં વ્યાપ અને વ્યાપક સંબંધ હોય ત્યાં કાર્યને કારણ કરતા પણ સંભવી શકે. જ્યાં વ્યાપ અને વ્યાપક ન હોય ત્યાં કાર્યને કરતા સંભવી શકે. અન્ય સ્થાનમાં ન સંભવે એમ શબ્દ પીડ્યો છે ને, નીચે છે બીજા સ્થાનમાં ન સંભવે, નીચે લીટી. એટલે તારા મિથ્યાત્વના પરિણામ હું દેહની ક્રિયા કરું છું, હું ભાષા બોલું છું, મેં મંદિર બનાવ્યું, મેં માલ તોડ્યો, મેં માલ આપ્યો, મેં પૈસા દીધા, મેં પૈસા દીધા, એવી જે ક્રિયા જડની તેને માની કે મેં કરી, એવો જે મિથ્યાત ભાવ, એ મિથ્યાત ભાવનું વ્યાપ તારું છે, તું તેનો કરતા છો. સમજાણું કાંઈ?